કેમ છો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરશું ભાઈ કોમન કોલ્ડ વિશે જાણશું અને આપણને એના વિશે મિત્રો સૌથી પહેલાં તો ક્યારે આપણને થઈ શકે, કયા કારણોસર આપણને કોમન કોલ્ડ થાય, એ પછી મિત્રો આપણને જ્યારે કોમન કોલ્ડ થઈ જાય પછી એમાં શું શું તમને મેઇન કારણો કે એના લક્ષણો તમને શું જોવા મળે છે એના વિશે મિત્રો આજે આપણે ડિટેલમાં વાત। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આપણને કયા કારણોસર કોમન કોલ્ડ થઈ શકે। તો મિત્રો સૌથી પહેલાં તમને વાત કરું તો અચાનક ભાઈ વાતાવરણ ચેન્જ થઈ જાય ત્યારે પણ આપણને કોમન કોલ્ડ એટલે સામાન્ય શરદી, તાવ, ઉધરસ, માથું જેવું થઈ જાય। પછી મિત્રો તમે ટ્રાવેલિંગ કર્યું હોય ત્યારે તમારે પાણીનો ફેરબદલી થાય ત્યારે પણ તમને થઈ શકે। પછી અચાનક તમારે કંઈ બહાર ખાવાનું થયું હોય ત્યારે પણ તમને મિત્રો આવી રીતના પ્રોબ્લેમ થઈ શકે। અથવા તો મિત્રો તમને બહારથી કંઈ ઠંડુ પીવાઈ ગયું હોય વાતાવરણના લીધે કે ભાઈ ફૂલ તડકો હોય, બપોરનો સમય હોય ત્યારે તમે ઠંડુ પી લીધું હોય ત્યારે પણ તમને શરદી, ઉધરસ કે જેવું તેવું માથું દુખતું હોય। પછી મિત્રો આપણે બહાર ફરવા ગયા હોય, પિકનિકમાં ગયા હોય ત્યારે પણ આવી રીતના આપણને શરદી, તાવ, ઉધરસ કે માથું અચાનક વાતાવરણના ચેન્જના લીધે કે બહારનું પાણી ફેરના લીધે પણ આવા બધા પ્રોબ્લેમના લીધે પણ મિત્રો આપણને કોમન। તો મિત્રો હવે આપણે આગળ વાત કરશું કે ભાઈ કોમન કોલ્ડના સિમ્ટમ્સ વિશે કે આપણે એમાં શું શું તમને લક્ષણો જોવા મળે એને વિશે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ નાકમાંથી વધારે પડતું પાણી પડતું હોય આપણને, અથવા ગળામાં તમને બળતરા થતી હોય વધારે પડતી, અથવા થોડું જેવું તેવું તમને ગળામાં દુખતું હોય, માથાનો દુખાવો રહેતો હોય મિત્રો, અથવા કમજોરી એટલે આખા બોડીની અંદર આપણને અણશક્તિ જેવું લાગતું હોય, તાવ અને શરદી પણ જોડે જોડે જેવું ભેગું તમને નોર્મલી હોય, અથવા તમને ચક્કર આવતા હોય કે બેહોશ જેવું લાગતું હોય, મતલબ આખું શરીર આપણું અણશક્તિ જેવું થઈ જાય મિત્રો। તો આવા મિત્રો સિમ્ટમ્સ એટલે આના સામાન્ય લક્ષણો છે કોમન કોલ્ડના। તો મિત્રો આવો પ્રોબ્લેમ આપણને હોય ત્યારે આપણે કઈ મેડિસિન લઈ શકીએ એના વિશે મિત્રો આપણે આગળ જોઈએ હવે। તો મિત્રો આપણે જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે મિત્રો તમારા શરીરમાં પણ એ પ્રકારના સિમ્ટમ્સ જે આપણે વાત કરીએ જોવા મળે। તો મિત્રો તમે કોઈ પણ સારી કંપનીની એન્ટી કોલ્ડ મેડિસિન લઈ શકો। જે પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તમને મિત્રો એક જ ટેબ્લેટની અંદર આ 4 પ્રકારનું કોમ્બિનેશનવાળી દવા મળી જશે। જેની અંદર મિત્રો કેફીન 30 mg, ક્લોરફેનિરામાઇન મેલેટ 4 mg, પેરાસિટામોલ 500 mg અને ફેનિલેફ્રાઇન 10 mg વાળી મિત્રો તમને કોઈ પણ સારી કંપનીની એન્ટી કોલ્ડ ટેબ્લેટ લઈ શકો। તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આ ચારેય કન્ટેન અલગ અલગ કઈ રીતને આપણી શરીરની અંદર કામ આપે છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભાઈ ક્લોરફેનિરામાઇન મેલેટ છે કે એન્ટી એલર્જીક એજન્ટનું કામ કરે, જે મિત્રો આપણે નાકમાંથી અને આંખમાંથી જે પાણી પડે અથવા તો જે વધારે પડતી છીંકું આવતી હોય એમાં મિત્રો રાહત આપે છે। અને મિત્રો બીજી પેરાસિટામોલની આગળ મિત્રો વાત કરીએ તો પેરાસિટામોલ મિત્રો એક એનાલ્જેસિક છે, એટલે એ તમને દુખાવામાં રાહત મળશે અને આરે તાવ આવતો હશે મિત્રો એમાં પણ રાહત આપશે। તો મિત્રો હવે આપણે આગળ કેફીનની વાત કરીએ તો મિત્રો કેફીન છે એ પેરાસિટામોલની કામ કરવાની જે શક્તિ છે, ક્ષમતા છે ને વધારે, એટલે મિત્રો પેરાસિટામોલ વિથ કેફીન હોય તો તમને રિઝલ્ટ વધારે સારું મળે અને સતર્ક બનાવે। અને મિત્રો પછી ફિનાઇલેફ્રિનની વાત કરીએ તો મિત્રો ફિનાઇલેફ્રિન છે એ આપણા નાક, જ્યારે નાક બંધ થઈ ગયું હોય, તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એ નાકને તમારા શ્વાસ લેવામાં એટલે ખોલવામાં મદદ કરશે મિત્રો। તો મિત્રો હવે આપણે ડોઝની વાત કરીએ તો મિત્રો જે પ્રમાણે મેં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે મિત્રો કોમન કોલ્ડ હોય તો મિત્રો તમે એન્ટી કોલ્ડ ટેબ્લેટ દિવસમાં 2 વાર સવારે અને સાંજે લઈ શકો। અને મિત્રો તમારે વધારે ડોઝ તો તમારે ડૉક્ટરની સલાહ લઈને પૂછીને જ લેવાનો છે, પણ મિત્રો વધારે પડતું તમને હોય અથવા સાથે કંઈક વાયરલ પણ મિત્રો 2 દિવસથી આવો પ્રોબ્લેમ રહે તો વાયરલ પણ જોઈએ હોય તો મિત્રો તમારે સાથે એન્ટીબાયોટિકની પણ જરૂર પડે, એન્ટીબાયોટિક પણ લેવી પડે। તો મિત્રો એન્ટીબાયોટિક છે ડૉક્ટરની સલાહ વગર મિત્રો તમે ન લઈ શકો, એટલે જરૂરથી ડૉક્ટરની સલાહ લઈને મિત્રો લેવી।